અકસ્માતોના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે પંચમહાલની વાત કરીએ તો પંચમહાલના શહેરા લુણાવાડા હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ। ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે। જી હા, શહેરા લુણાવાડા રોડ પર અકસ્માતની ઘટના સર્જાઈ। શહેરાના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। આ અંતર્ગત વાત કરીએ તો સર્જાયેલ અકસ્માતમાં એકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જ્યારે બે યુવાનોને ગંભીર ઈજા પહોંચી છે, જ્યાં વધુ એક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું। અકસ્માતની જાણ શહેરા પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। બંને ઈજાગ્રસ્તોને ખાનગી વાહનમાં શહેરા રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ત્રણેય યુવાનો બાઇક પર સલામપુરાથી ખાધવા લગ્ન પ્રસંગે જઈ રહ્યા હતા તે સમયે અકસ્માતની ઘટના સર્જાઈ હતી તેવું સામે આવ્યું છે। અકસ્માતની જાણ પરિવારજનોને થતા શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને શહેરા રેફરલ હોસ્પિટલથી વધુ સારવાર માટે બે યુવાનોને ગોધરા ખસેડવામાં આવ્યા છે। ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને વધુ એક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું। રિલાયન્સ પેટ્રોલ પંપ આગળ અજાણ્યા વાહન સાથે અકસ્માત થતા 3 ઈજા પામનારને લઈને આવેલા હતા। તેમાંથી એક ઘટના સ્થળે મૃત પામેલું હતું, એકની સ્થિતિ ગંભીર હતી અને અન્ય એક સામાન્ય હતું અને બંને પેશન્ટને ગોધરા સિવિલ ખાતે વધુ તપાસ અર્થે રિફર કરેલા છે। આ યુવાનો સલામપુરા ગામના હતા।